મગન દાદા, જય માતાજી. મગન દાદા, તમારા હાથમાં શીંગું છે, શેની છે? ઈ ગરમાળો કહેવાય. ગરમાળો, બરાબર છે. આ તો આ હરગવાના શીંગું કરતા અલગ દેખાય છે. આ ગાડીયું બહુ હોય. હા. અને આ ગરમાળો હે ને, હા. આ શીંગ જો આ હુકાવા મળી છે. હા, નજીકથી કેમેરો મારી દઉં છું. આ હુકાય ને, હા. આવી હુકાઈ જાય આખી શીંગ. હા હા હા. પછી કોઈ પણ કબજિયાતનો બહુ પ્રોબ્લેમ હોય ને, હા. એ લોકો અહીંથી આમ કાપે ને, હા. એટલે અહીંથી એક કટકો લઈ લેવાનો. હા. એમાં ગુંદર નહીં છે, ઉપરની ચાલ કાઢી નાખવાની. હા હા. અંદર ગુંદર નહીં છે. બરાબર છે. ગુંદર ગરમ પાણીમાં પલાળી દેવાનો. હા હા. અને પછી પીવે. હા. એટલે એને ઝાડા થાય. એટલે મતલબમાં કબજિયાત વધારે હોય તો ખુલાસાવાળા ઝાડા થઈ જાય. ખુલાસાવાળા ઝાડા થાય. સમજાઈ ગયો. એટલે ભારે કબજિયાત હોય એના માટે આ પ્રયોગ કરવાનો ને? એના માટે પ્રયોગ સારો. હા હા. અને આને આ ઝાડવું હોય? હા, મોટું ઝાડવું આવે. મોટું ઝાડવું જ આવે. કાયદેસર આપણે લીમડો ને પીપર ના આમ હોય એમ. અને એમાં આ શીંગું ટીંગાતી હોય? એમાં શીંગું ટીંગાતી હોય. સમજાઈ ગયું છે. એટલે આને કહેવાય ગરમાળો. આના ઝાડવાનું નામ છે ગરમાળો. હા. આ શીંગ ને કઈ અલગ કહેવાય કે ખાલી ગરમાળાની શીંગ? ગરમાળાની શીંગ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. સમજાઈ ગયું છે. તો આ આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં થાય એવું? આ ઘણી જગ્યાએ હોય. ઘણી જગ્યાએ થઈ જાય છે. જો હવે તો આ મ્યુનિસિપાલિટી આપણે રહે રોડ માટે લાગડ ઝાડવા એવા છે. શહેરની અંદર હોય? હા, શહેરની અંદર હોય. સમજાઈ ગયું. અને સોસાયટીના મતલબમાં જ્યાં રોડ પડતો હોય, વચમાં ગેપ પડતો હોય, ત્યાં ઝાડવા હોય ને? ત્યાં હોતે હોય. વાયવા હોય ને ગવર્મેન્ટ તો હોય. પછી ઓળખતા હોય તો ખ્યાલ આવે કે આનું કહેવાય એમ. નગર આપણે ખેતરના શેઢે પાળે ત્યાં ઝાડવા હોય. આપણે ઘણી જગ્યાએ જંગલ ઝાડી જેવું હોય નહીં, આ ઝાડવા જોવા મળી જાય ને? ઝાડવા તો હોય, ઘણી જગ્યાએ હોય. હા. આપણા વરાસા રોડે આપણે પાછોતરા મુખ્ય જલારામનું મંદિર આવે. હા. જલારામના મંદિર થી પાછોતરા સુધી તમે જોવો, એ સાઈડમાં લાગઠાના ઝાડવા ઉભા છે. બરાબર. સુરત વિસ્તારમાં રહેતા હોય તો એને આ ઝાડવાના શીંગ ગોતવી સરળતા પડે એટલે કહો છો ને? હા. બાકી સામેની સાઈડમાં પાછા નથી. સમજાઈ ગયું. જો મગન દાદાએ તમને એડ્રેસ સારું આપ્યું છે કે સુરતની અંદર જે વરાછા મેન રોડ છે, જે કામરેજવાળો, વરાછા કામરેજવાળો, તો ડાયમંડ નગરની હામો હામ જલારામ બાપાના મંદિરની સાઈડમાં તમે જોવો ને, તો આ ઝાડવાનું નામ, આ ઝાડવાનું નામ કેવું? ગરમાળો. ગરમાળાના ઝાડવા ત્યાં જોવા મળે અને શીંગું લબડતી છે, ત્યાંથી તમે લઈ શકો છો. અને બાકી ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ તમને ખેતરના શેઢે અને ગમે ત્યાં વૃક્ષ હોય, જંગલ ઝાડી જેવું હોય, ત્યાં મળી રહે. આયુર્વેદિકની દુકાને મળે શીંગ. હા, એટલે આ ત્યાં મળી રહેતી છે. શીંગે આમ ધોકા જેવી લાગે ને? હા, કેવી મતા મતલબ આપણે દાંડિયા ગરબા રમવાના ન હોય એ ટાઈપની મોટી મોટી જાડી શીંગું છે. એટલે અંદર જે ગુંદર જ નીકળે ને, આમ કઈ કાળો ગુંદર નહીં રહે. બિયા ને એવું કઈ અંદર ન હોય? અંદર હોય ને, બીયો કાઢી નાખવાનો. બિયા કાઢી નાખવાના. અને ખાલી ગુંદર જ પીવાનો. એ ગુંદર જ કામમાં લેવાનો છે. વાહ ભાઈ વાહ, સરસ મગન દાદાએ માહિતી આપી છે કે મિત્રો, કે જો આ માહિતી પ્રમાણે તમને આ રીતની પ્રોબ્લેમ હોય તો મગન દાદાએ જે તમને પ્રયોગ બતાવ્યો છે એ ટાઈપનો પ્રયોગ કરશો તો 100% લાભ થાય. અને મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો. અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી.